બા તમારું શું નામ છે? મારું વસંતીબેન, ક્યાંના છો? વડનગરના. ભાઈ વડનગરના વસંતી બા અમારા પાસે છે. બસ શ્રાવણ મહિનો આવી રહ્યો છે, હવે એકદમ થોડાક દિવસો બાકી છે. હા, તમે શ્રાવણ મહિનામાં શું કરો છો? અમે સ્વામી વહેલા ઉઠી નહીં ધોઈ મહાદેવના મંદિરની આરતી થાય ત્યાં જઈએ છીએ. તો જળ ચડાવીએ, બીલી ચડાવીએ, પ્રસાદ લઈ જઈએ. વર્ષોથી વડનગર શ્રદ્ધાનો આખો એરિયા ગણેલો છે, શાંત વાતાવરણ હોય છે. શ્રાવણ મહિનામાં તમારી પસંદગીના મંદિરની જગ્યા કઈ છે? અટકેશ્વર દાદા. હાટકેશ્વર દાદા. અહીંયા દાનેશ્વર મહાદેવમાં લગભગ આપણે બધા આઠમે આવીએ છીએ. તમે એના સિવાય તમે જો આજે શ્રાવણ મહિનો નથી છતાંય તમે અહીંયા આવ્યા છો. કેટલા ટાઈમથી અહીંયા આવો છો તમે? કેટલા ટાઈમથી આવું છું? હું તો ઓછા ટાઈમથી આવું છું. એવું છે? આ જે રહ્યા તમે પણ નજીક આવો થોડા, તમે પણ બેસો અહીંયા. દરરોજ આવું છું. તમારું શું નામ છે? દિલીપભાઈ મોદી. દિલીપભાઈ, તમે કઈ બાજુ રહો છો? બંને જોડે જ? વાસુદેવ ચાચડે માર મિસિસ. ઓકે. તમે કેટલા ટાઈમથી દાનેશ્વર મહાદેવમાં આવો છો? હું તો ધ્વનેશ્વર વડનગરમાં હોય એટલે રોજ આવવાનું નિયમ. કોરોના પછી દરરોજ ડેલી. અને મહાદેવનું પાણી ચડાવવાનું, બીલી ચડાવવાની, આજુબાજુના ઝાડો, પછી આ તુલસીના છોડ છે, પછી પીપળો છે, તો પાણી ચડાવવાનું, પાણીનો કુંડો ભરવાનો, અને પછી ઓકે. તમારું બચપન અહીંયા જ ગુજર્યું છે? મારું વડનગરમાં જ ગુજર્યું. એ વખતે તો મમ્મી પપ્પાના સાથે તમે આવતા તો તમારા માટે મેળાનો શું અનુભવ હતો? એ વખતનો મેળો આમ તો જુઓ તો ખરેખર બહુ સુંદર હતો. બરોબર. એ વખત લોકો પાસે બિલકુલ પૈસા નતા, પણ આનંદ અને ઉલ્લાસથી મેળામાં આવતા અને આનંદ ઉલ્લાસથી મેળામાં મજા માણતા. મને ખ્યાલ છે ત્યાર સુધી અમે હાટકેશ્વરના મેળામાં અમે પોતે જતા તો 1 રૂપિયાનું પેલું કાંઠાનું ફળ લેતા, 1 રૂપિયાનો ચેવડો લેતા. તમે એ વખતે શું કરતા કહો? અમે તો સાંભળો, તમારા કરતા મારી ઉંમર વધારે, અમે તો 10 પૈસા 20 પૈસા લઈને આવ્યા હોઈએ. એ 10 ને 20 પૈસામાં જે મળે થોડું ઘણું મળતું, નતું મળતું એવું ના કહેવાય. બરોબર છે. એ આનંદ ઉલ્લાસથી ખાતા અને મજા કરી અને દર્શન કરીને ઘેર આવતા. અત્યારે તો છોકરાના છોકરાઓ હશે બા. હા, એ લોકો ક્યારે હવે હટ પકડે છે મેળામાં જવાની? અમે છોકરાને એ ખરો ને, એ એમને પોતાનું એ લોકોને દર્શનની પેલી ખરી, પણ થોડુંક નજીક આવજે, સ્પેશિયલ કાકા ઉપર ફોકસ કર. બોલો. એ લોકો ખરો ને હવે નોકરી ધંધાથી બહાર નીકળી ગયો. બાબલો છે અમદાવાદ છે, પછી બીજા બેબીઓ છે એ અમદાવાદ છે. બરોબર. એટલે એ લોકોને આવવાનું થાય તો આવું દર્શન કરે. ઓકે. બાકી તમે તો દરરોજ માટે અહીંયા આવો છો? મારો કાયમ માટે. હું અમદાવાદ, મારા બાબલાનો બાબુ ને બેબી છે, એટલે એ બાબલા ને બેબી ના લીધા અમુક ત્યાં રહેવું પડે હમણાં. એટલે લગભગ જુઓ ને, શુક્રવારે અમે ઘેર આવી જઈએ રાત્રે સોજે. એટલે શનિ રવિ રહીએ, સોમવારે સવારે જઈએ. એટલે અમારે શનિ રવિ આવ્યા હોય તો એ દર્શન કરવાનું. એ સિવાય ધારું કે અમારે રોકાવાનું થયું હોય દર્શન નિયમિત કરવાનું. છેલ્લે પૂછું છું કે શ્રાવણ મહિનાનો તમારો નિત્યક્રમ શું? બા તમારો નિત્યક્રમ શું? શ્રાવણ મહિનામાં આમ તો અમારો નિત્યક્રમ છે ને, એ તો રોજ દાદાનો દર્શન કરવાનો. પછી વડનગરમાં હોઈએ કે અમદાવાદમાં હોઈએ. તમે જે તમારો એરિયા કીધો ત્યાંથી તો લગભગ આ 2 કિલોમીટર થાય. અહીંયા મારી શ્રદ્ધા છે, અને અમારા ખરેખર અમારા બાજુમાં જે મહાદેવનું મંદિર છે એ પણ ઐતિહાસિક છે. ત્યાં એક ગરીપરી દાદા કરીને થઈ ગયા. એ ગરીપરી દાદા એ સમાધિ લીધેલી છે. બરોબર છે. એટલે એ જગ્યા પણ હાજરા હજુર છે. ત્યાં પણ અમે દર્શન કરીએ અને અહીંયા પણ દર્શન. ઓકે. લાસ્ટમાં થોડાક નજીક આવી જજો. બા તમે તમારું પિયર કયા ગામ? મારું પાલનપુર માલણ. પાલનપુર માલણના વડનગરમાં જેટલા મેળા થાય છે, હાટકેશ્વર મહાદેવ હોય, દાનેશ્વર હોય, શીતળા સાતમ હોય, નાગપાંચમીનો નાગદરાનો મેળો હોય, સોમનાથ મહાદેવનો મેળો હોય, અઢળક મેળા વડનગરમાં. તમને મેળાની દ્રષ્ટિએ અને શ્રાવણ મહિનાની દ્રષ્ટિએ વડનગરમાં તમારા માલણ જે પાલનપુર છે એમાં તમને શું ફેર લાગે? થોડો ઘણો. આપણે કોઈના વિશે કઈ ઓછું વધતું નથી કેવું, પણ ફેર શું? અહીંયા મહત્વ વધારે મેળાનું, મહાદેવનું બધું બહુ મહત્વ છે. અને આપણા ગોબડામાં ઓછું હોય, પણ અમારા જોડે બાલાનો માસીના મહાદેવ બહુ મેળા થઈ અને વસ્તી બહુ જાય. અને મહત્વ વધારે
અત્યારે તો બધી જાત્રા સ્વ થઈ ગયેલું છે બધું. તમે અહોભાગ્ય તો ગણો છો ને કે તમે વડનગરમાં આયા. અમે તો ગણીએ છાયા અમે તો એમ કહીએ કે ઘણો પુણ્ય કરવા તારે અમે અહીંયા આવેલો છીએ. ઓકે. અને હાલે અમે મારણ જઈએ ને તો મહાદેવ આ બાજુ મહાદેવ બાલાનો મહાદેવ આશીતા મહાદેવ જવાનું જ. બહુ સરસ. જ્યારે જઈએ 2 દિવસ એક તો મારા ભાઈ અમારા સ્કૂટરમાં લઈ જાય કે બધા અમે સબ ફેમિલી મોટું બધું ફેમિલી બધું જઈએ પણ જવાનું જ. ચોક્કસ. તો બહુ મજા આવી કાકા તમારા જોડે વાત કરવાની. બા તમારા જોડે પણ કાકા તો કોરોના પછી તાના દોલે છે મહાદેવને પકડ્યા. એવું છે? ના કરાવે. ના નહીંતર રોજ નિયમિત જવાનું આશાપુરી માતાએ. ઓકે. આશાપુરી અર્જુનબારી. હા પછી એથી જવાનું અંબાજી કોઠા અને અંબાજી કોઠાથી સોમનાથ સોમનાથ થી પછી નદી ઓળ થઈને ઘેર આવવાનું. નદી ઓળ થઈને ઘેર આવવાનું. એટલે એમને નોકરી તલાટી મળતી મામલતદાર ઓફિસમાં. ઓકે. થેન્ક યુ અમારા સાથે વાત કરવા માટે. અમારી ચેનલ છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ઉપર. નામ છે વડનગરની ગાથા. ના તમે તમારી પણ- ગાથા જોઈએ છીએ અમે અને આનંદ થાય છે કે વડનગરનું તમે સારું મૂકો છો. ખૂબ ખૂબ આભાર. હા થેન્ક યુ. તમને ગમે છે ચેનલ હા, અમારી? સરસ ગમે છે ખરેખર વડનગરમાં સક્રિય રીતે સારામાં સારી યુટ્યુબમાં કામ કરતા હોય તો તમારું કામગીરી અમને દેખાય છે. થેન્ક યુ. થેન્ક યુ બા. હા.